નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે કદાચ આપણા ધ્યાનમાં પણ નહીં આવી હોય. આજના આટલા ફાસ્ટ અને વ્યસ્ત જમાનામાં આપણી સદીઓ જૂની પરંપરાઓ કેવી રીતે ટકી રહી છે? આજે આપણે એવી જ એક નિસ્વાર્થ સેવાની અદ્ભુત ગાથા વિશે જાણીશું. આ એક એવી વાર્તા છે જેમાં શ્રદ્ધા, સમર્પણ અને સુરક્ષા ત્રણેયનો સંગમ છે. તો ચાલો શરૂઆત જ એક સવાલથી કરીએ. જરા વિચારો, આજના આધુનિક સમયમાં જ્યાં રસ્તાઓ પર સતત વાહનો દોડતા હોય ત્યાં જૈન સાધુ ભગવંતોની એ પવિત્ર પદયાત્રા એ કેવી રીતે સુરક્ષિત રહેતી હશે? આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છીએ. હવે આ સવાલનો જવાબ સમજવો હોય ને તો સૌથી પહેલાં એ જાણવું પડે કે વિહાર ખરેખર છે શું. આ કોઈ સાધારણ યાત્રા નથી, એનાથી ઘણું વધારે છે. તો જુઓ, વિહાર એટલે જૈન સાધુ સાધ્વી ભગવંતો દ્વારા કરવામાં આવતી એક અત્યંત પવિત્ર અને પ્રાચીન પરંપરા. આમાં તેઓ ઉઘાડા પગી એક જગ્યાએથી બીજી જગ્યાએ પગપાળા જાય છે. એમની આ યાત્રા એમની કઠોર સાધના, ત્યાગ અને અહિંસાના સિદ્ધાંતનું જીવંત પ્રતીક છે. ઓકે, તો આ પ્રાચીન પરંપરા આજના આધુનિક વિશ્વમાં કયા પડકારોનો સામનો કરે છે? આ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે આ પડકારોમાંથી જ સેવાનો જન્મ થાય છે. સમય બહુ બદલાઈ ગયો છે અને એની સાથે મુશ્કેલીઓ પણ વધી છે. તમે જ વિચારો, રસ્તાઓ પર ભારે ટ્રાફિક, અસુરક્ષિત રસ્તાઓ અને લોકોની આટલી ઝડપી લાઇફસ્ટાઇલ, આ બધાની વચ્ચે સાધુ ભગવંતો માટે વિહાર કરવો કેટલો જોખમી બની ગયો છે. આજના આ જોખમોએ જ એમની સુરક્ષા માટે એક નવી જરૂરિયાત ઊભી કરી છે. અને કહેવાય છે ને કે જ્યાં સમસ્યા હોય ત્યાં સમાધાન પણ હોય જ છે. આ પડકારના ઉકેલ તરીકે એક સમર્પિત ગ્રુપ આગળ આવ્યું છે જેઓ આ પવિત્ર કાર્યમાં સેવાનો હાથ લંબાવે છે. આ ગ્રુપનું નામ છે વિહાર સેવા ગ્રુપ જોગેશ્વરી ઈસ્ટ. એમનું મુખ્ય હેતુ એકદમ સ્પષ્ટ અને ઉમદા છે: જૈન સાધુ ભગવંતોના વિહારને સુરક્ષિત બનાવવો. બસ. એમનો મૂળ મંત્ર છે નિસ્વાર્થ ભાવે વિહાર સેવા. આ બે શબ્દોમાં જ એમની આખી ભાવના આવી જાય છે. એમની સેવા પાછળ કોઈ અંગત સ્વાર્થ નથી, ફક્ત શુદ્ધ સેવાનો ભાવ છે. કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર એ લોકો આ કામ કરે છે. તો આ ગ્રુપ કામ કેવી રીતે કરે છે? એ લોકો શારીરિક રીતે સાધુ ભગવંતોની સાથે જ પગપાળા ચાલે છે. રસ્તા પર આવતા જતા વાહનોથી એમનું રક્ષણ કરે છે અને એ પાક્કું કરે છે કે એમને કોઈ અડચણ ન આવે અને તેઓ સુરક્ષિત રીતે પોતાની મંઝિલ સુધી પહોંચી જાય. ચાલો હવે એ લોકો પર ધ્યાન આપીએ જેઓ આ મહાન કાર્યને અંજામ આપી રહ્યા છે. સાચા અર્થમાં એ જ આ સેવાના સારથીઓ છે. આ સેવા યજ્ઞના જે મુખ્ય સ્તંભ છે એમના નામ છે શ્રી ધનજી ધરોડ, જેઓ લુણીના છે, શ્રી નીતિન વોરા, જે મુન્દ્રાના છે, અને શ્રી મુકેશ ગડા તેમજ શ્રી શાંતિલાલ ફુરિયા, જે બંને ગાગોદરના છે. આ 4 મહાનુભાવો અને એમની આખી ટીમ આ નિસ્વાર્થ સેવાનું નેતૃત્વ કરી રહી છે. આ ગ્રુપનું કામ ભૂતકાળ અને વર્તમાનને કેટલી સુંદર રીતે જોડે છે, નહીં? એમની આ આધુનિક સેવાને કારણે જ એક પ્રાચીન અને પવિત્ર પરંપરા આજે પણ એટલી જ સુરક્ષિત રીતે જીવંત છે. એમનું આ કાર્ય ખરેખર સલામને પાત્ર છે. અને છેલ્લે એક વિચાર: આ વિહાર સેવા ગ્રુપ જેવા પ્રયાસો આપણને શું શીખવે છે? આપણા પોતાના જીવનમાં અને આપણા સમાજમાં આવી નિસ્વાર્થ સેવાની જ્યોત આપણે કેવી રીતે પ્રગટાવી શકીએ? વંદે માતરમ. નીતિનભાઈ ઉભા રહેવાનું બા. હા, બરોબર હે. વંદે ભારત પધારી રહી છે. જોઈ લો, ઘાટ ઉપર વંદે માતરમ. હા 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 હા. વારે વાહ, વારે વાહ, વારે વાહ. મને ખબર છે આવી જગા છે. ધન્યવાદ. હવે સ્ટાર્ટ કરો. હા.
પાડીને પૈણ જાય કસારા પૂછે સામે સાઈડ તો પછી આ નાસ્તો તે કસાર જ કરવાનું ખબર કરો કે આગળ હટે ગયેલો બહુ થઈ દોડ હજી બંધુ અગિયાર હજી ચાલી એ કહ્યું કરો કે એમ જે પારણા કરણ કરે ને સામે પહોંચ્યા તો પાડે ગાડી પીડી મળે 20 રૂપિયા વાળા કસારા સ્ટેશન પોતે 10 પકડી શકે ને પોતે આગળ ઈ ના પકડે જય જિનેન્દ્ર આજ તારીખ 16/1/2026 જાન્યુઆરી અમારા ગુરુદેવ સાથેનો આજે પ્રથમ બિહાર નીચે ઉતરવાનો ઘાટ આ પ્રથમવાર બધા અમારા ભાઈઓ અમે નીચે પહેલીવાર ઘાટ ઉતરી રહ્યા છીએ ગુરુદેવની કૃપા આપ સૌની કૃપા જય જિનેન્દ્ર અમારો બિહાર નિર્વિઘ્ન પાર પડે એવું પ્રભુ પ્રાર્થના જય જિનેન્દ્ર પૂછ્યા કરો હા લીધો ને ઘેડા નીકળી